પાદરા તાલુકાના ડભાસા નજીક આવેલ શૈલી એન્ડોસ્કોપી કંપનીમાં કામ કરતા કામદારોએ જન અર્પણ ન્યૂઝ સમક્ષ ઠાલવી પોતાની વેદના। પાદરા ડભાસા પાસે આવેલી શૈલી એન્ડોસ્કોપી નામની કંપનીમાં છેલ્લા 10 થી 15 દિવસથી કામદારો હડતાળ પર બેઠા હોય ત્યારે કામદાર ભાઈઓએ જન અર્પણ ન્યૂઝની ટીમને જણાવ્યું કે શૈલી એન્ડોસ્કોપી ડભાસા તાલુકો પાદરા જિલ્લો વડોદરા ખાતે આવેલી કંપનીમાં કામ કરતા કામદારોનું આર્થિક, શારીરિક અને માનસિક રીતે શોષણ થાય છે। કામદારો છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી કાયમી કામદાર તરીકે ફરજ બજાવતા આવ્યા છે, તે છતાં તેઓના પગાર ધોરણ ખૂબ જ નિમ્ન સ્તરના છે। સરકારી ધારાધોરણ મુજબ પગાર આપવામાં આવે છે, એટલે કે 10 વર્ષની નોકરીમાં કોઈપણ કામદારનું 10,000 કરતાં વધારે પગાર નથી। કામદારોને સરકારના નીતિ નિયમો અને ધારાધોરણ મુજબના લાભો આપવામાં આવતા નથી। સલામતીની કોઈ સુવિધા નથી, બૂટ કપડાં આપવામાં આવતા નથી તથા કામદારો એકસમ થઈને જ્યારે માંગણી કરવા જાય તો કામદારોને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે, જેનો તમામ કામદારોએ વિરોધ કર્યો। નામદાર કોર્ટ દ્વારા ચાર્ટર ઓફ ડિમાન્ડમાં વચગાળાની રાહત પેટે 1500 રૂપિયાનો હુકમ કરેલ છે, તેનો પણ સંસ્થાએ અમલ કર્યો નથી, જેથી કામદારોની વારંવારની માંગણીઓ તથા હેરાનગતિના વિરોધમાં એક સંપ થઈને વિરોધ પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું છે, જેથી પાદરા વિસ્તારના આગેવાનો કામદાર ભાઈઓ સહકાર આપે તેવી અપેક્ષા રાખવામાં આવી છે, તેમ કામદાર ભાઈઓ તરફથી જન અર્પણ ન્યૂઝની ટીમને જણાવવામાં આવ્યું। તો બીજી બાજુ કંપનીના માલિક પરેશ શાહે પણ પોતાનું નિવેદન જન અર્પણ ન્યૂઝને આપીને જણાવ્યું। તો સાંભળીએ કે કંપનીના માલિક પરેશ શાહ તેમજ કામદારના યુનિયનના વકીલ નઈમ શેખ દ્વારા જન અર્પણ ન્યૂઝ સમક્ષ આપેલી પ્રતિક્રિયાઓ। તો જોવાનું રહેશે કે આ કામદારોને કેટલી જલ્દી ન્યાય મળે છે, તેમજ કંપનીના માલિકનું કહેવું છે કે કોર્ટના આદેશને માન્ય રાખીને જે કંઈ નિર્ણય આવશે તે માન્ય ગણીશું। બંને વચ્ચેની વાત નથી, પરંતુ આવનાર દિવસોમાં કેટલી જલ્દી કામદાર તેમજ કંપની મિલ મિલાપ થશે કે તેમ તે તો હવે જોવાનું રહ્યું। રિપોર્ટર કંચન પરમાર સાથે જયદીપ સોલંકી। આજરોજ તમે ક્યાં ઊભા છો ને શું રજૂઆત છે? આજરોજ અમે ડભાસા પાસે આવેલી શૈલી એન્ડોસ્કોપી કંપનીના ગેટ પાસે ઊભા છીએ। શૈલી એન્ડોસ્કોપીના માલિકો દ્વારા કામદારોને છેલ્લા 15 દિવસથી કામ ચાલતા અટકાવેલ છે અને કામદારોને કોઈપણ જાતના કારણ વિના છેલ્લા 10 વર્ષથી કામદારોનું જે શોષણ થતું હતું અને શોષણ સામે કામદારોએ અવાજ ઉઠાવ્યો, કોર્ટમાં એ લોકોએ ન્યાય મેળવવા ગયા, ત્યાંથી યુનિયન તોડાવવાની પ્રવૃત્તિના ભાગરૂપે અને કામદારોને કાયદેસરના લાભો ના ચૂકવવા પડે તે હેતુથી સંસ્થાના માલિકે સસ્પેન્શન જેવા પગલાં ભર્યા છે અને કામદારોને કામ પર ચાલતા અટકાવેલ છે, જે બદલ યુનિયન કામદારોને સાથે રાખીને છેલ્લા 15 દિવસથી ગેટ પર આંદોલન કરી રહેલ છે અને કામદારોના હક હિસ્સા જે કાયદેસરના મેળવવાના થાય છે, જ્યાં સુધી સંસ્થા ચૂકવી નહીં આપે ત્યાં સુધી અમારું લડત અને આંદોલન ચાલુ રહેશે। આપણી કંપનીની બહાર જે વર્કરો બેઠા છે, શું માંગ છે એમની માંગ જે બી છે એ ગેરવ્યાજબી છે અને એના પર હાઈકોર્ટે પણ સ્ટે આપેલો છે। એટલે ગુજરાત હાઈકોર્ટે પણ એવું કહ્યું છે કે આ ખોટી માંગણી છે કોર્ટ કેસ પેન્ડિંગ છે અને કોર્ટમાં કેસ પેન્ડિંગ ચાલી રહ્યો છે। આ લોકો કોર્ટમાં કેસ પેન્ડિંગ છે, સાથે સાથે એવું આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ અમને જે પગાર છે તો ઓછો મળી રહ્યો છે, અમારું શોષણ થઈ રહ્યું હવે એમને પગાર ઓછો પડે છે, એમનું શોષણ થઈ રહ્યું છે, હવે એ એમને પોતાને વિચારવાની જરૂર છે કે એક MBA થયેલા માણસને જે પગાર મળે, એક CA ને જે પગાર મળે એ પગાર વર્કરને તો મળે નહીં। એમને દરેક ગવર્મેન્ટ વેજીસ, ગવર્મેન્ટ નિયમો પ્રમાણે બધા જ વેજીસ આપવામાં આવે છે, બધી સગવડ આપવામાં આવે છે, એના કરતાં બી વધારે પગાર આપવામાં આવે છે। એ લોકો જે કહી રહ્યા છે કે અમારો જે બેંકમાં એન્ટ્રી પડે છે પગારની એ મિનિમમ કે 10,000 સમથિંગ। હા, પણ હવે તો તમે રજાઓ પાડો તો એટલું જ થાય, તો રજા ના પાડવી જોઈએ। બીજું લોન લીધી હોય તો એનો ઉપાડ લીધો હોય તો એના પૈસા કપાય,
અને એમની એ પણ માંગ હતી કે રવિવાર અમારા કાપી નાખે છે, રવિવાર ભરીને પણ નથી તો રવિવાર તો સરકાર બી કે છે કાપી નાખવાના, 26 જ દિવસ હોય જી. વેજીસ. ખાસ કરીને કંપની અને વર્કરોની વચ્ચે એવું કયું થયું કે આ લોકોને બહાર આંદોલન કરવું પડ્યું? ના, એવું કશું જ થયું નથી. એમને લાલચ વધી ગઈ, એમની લાલસા વધી ગઈ, એમને શું કહેવાય આપણે કે મેનેજરોના વાદ વિવાદ કરવા કે આ ભાઈ આ રાકેશભાઈ માનો કે હમણાં જ આવ્યા ને તો બી એમનો આટલો બધો પગાર, પણ રાકેશભાઈ એમ્પામ છે, તમે 10 પાસ છો, 12 પાસ છો, ગ્રેજ્યુએટ છો, કંપનીનું પ્રોડક્શન બી ક્યાં વધ્યું? કંપનીનું પ્રોડક્શન વધાર્યું, ચાલો વધાર્યું હોત તો એ કંપની આપત. કંપનીનું પ્રોડક્શન વધારવાની કોશિશ કરી હોત તો એ કંપની કંઈક ખુશ થાત. કંપની કયા લાયકાતવાળા વર્કરોને કંપનીમાં નોકરી રાખે છે? આમાં અમારી કંપનીમાં લાયકાતની જરૂર નથી. અમારી કંપની એસેમ્બલી કંપની છે. એટલે એસેમ્બલી કંપનીમાં તો કેવું છે કે જેને એસેમ્બલી કરતાં શીખવાડી દઈએ એ એસેમ્બલ કરવા માટે. હવે એને પહેલાં દાડે તમે 25 બનાવો, બીજે દિવસે 30 બનાવો, પછી 40 બનાવો અને પછી એકદમ 5 પર આવી જાઓ તો કંપની કઈ રીતે ચલાવે? આ કંપની મશીનો ઉપર તો ચાલતી નથી, આ એસેમ્બલ કંપની છે. એસેમ્બલી લાઈન. ખાસ કરીને કંપની અને વર્કરોનું કદાચ સમાધાન થાય તો કયા બેઝ પર થાય? કોઈ બેઝ પર નહીં, એ લોકોએ બાંહેધરી લખી આપવી પડે અને જે એમને ઓફર આપવામાં આવેલી જે તે ટાઈમે, જેમાં બીજા 40 લોકોએ સહી કરેલી, જી. એ કાગળ ઉપર એમણે સહી કરવી પડે. એમણે સમાધાન કરવું હોય તો કરે, નહીં તો કોર્ટ કેસ પેન્ડિંગ છે. એમને સમાધાન કરવું હોય તો, બાકી કોર્ટનો જે નિર્ણય આવશે બાકી તો કોર્ટ, હા, બાકી તો કોર્ટમાં એમને જે લડવું હોય એ લડે, કોર્ટ કેસ અમે અમારી રીતે લડીશું. એટલે કંપની દસથી મસ્ત થવા માંગતી નથી. નહીં, બિલકુલ નહીં, કારણ કે ખોટું કશું કર્યું જ નથી, કોઈ ખોટું કામ કર્યું જ નથી, તો શું કરવા ટ્રસ્ટી મસ્ત થવાનું? કંપની કુલરમાં ઠંડુ પાણી પીવડાવવાનું, એસી આપવાના, ચેર આપવાની, 2 ટાઈમ ચા આપવાની. ટૂંકમાં કંપની વર્કરોને જેટલી સુવિધા મળતી હોય તમામ સુવિધાઓ આપે છે. આપે જ છે ને. ફેક્ટરીને ના આપવી જોવે તોય આપું છું. કાયદેસર તો કંપનીમાં આવો કોઈ નિયમ નથી કે વર્કરને ચા પીવડાવી, વર્કરને એસીમાં બેસાડવા, વર્કરને ખુરશી આપવી, એવો કોઈ કંપનીનો નિયમ છે? અમે બધી જ સગવડ કરી આપી. મન ફાવે રજા જોવે છે લઈ જાઓ, પૂછવાનું નહીં. આ લોકો બહાર આંદોલન કરી રહ્યા છે, કંપનીની થોડીક રેપ્યુટેશન પર કંઈક કામ નામ કંઈક પર ના, કોઈ ફરક નહીં પડે. કંપનીના રેપ્યુટેશન અને નામ ઉપર કોઈ ફરક નથી પડવાનો, અને નથી ફરક પડવાનો અમારા કોઈ પ્રોડક્શન ઉપર. અને આટલા જૂના વર્કર છે, 10-10 વર્ષ જૂના વર્કર છે, તો કંપની કંઈક અમને તો ઈચ્છા જ નહોતી ને કે એ લોકો આવું કરે. અમારી તો ઈચ્છા જ હતી કે આ અમારો પરિવાર ચાલુ રહે. શરૂઆત એમણે કરી અને શરૂઆત જો પ્રેમથી કરી હોત તો એ કોઈ વાત બની હોત, પણ શરૂઆત સીધી કોર્ટમાં જઈને કરી તો પછી હવે તો એ દાદાગીરી ચાલવાની નથી. તો કોર્ટ ડિસિઝન લે ને. આપણો પરિચય આપો, કંપનીનું નામ આપો. હું ભાઈ ડૉક્ટર પરેશ શાહ, કંપનીનું નામ શૈલી એન્ડોસ્કોપી. કયા રોડ પર આવેલી છે? હા, કઈ જગ્યાએ આવેલી છે? ડબાસા. પાદરા ડબાસા.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.